હાલો કેમ છો બધા મિત્રો મજામાં ને હું પણ મજામાં અને ગુડ મોર્નિંગ જો અત્યારમાં સવારના 7 વાગ્યા છે અને સુરજ દાદા પણ મસ્ત નીકળી ગયા છે જો આંખ્યું પણ નથી ખુલતી ઝાડવા આવી ગયા ના ફેનું ભાઈ જો ક્યાં બેઠો છે એ ફેનું એ ગાંડા ફેનું ભાઈ ને તમારે જો ગુસ્સામાં જ ભર્યા હોય તો ઢોલકા વગાડ્યા રાખે ઢોલકા એને જો કલર લેવા છે એટલે અત્યારમાં ભાઈ જો એનું ભાઈ ઉપડ્યા છે નિશાળે બેગ નથી લઈ જાવ બેગ વગર નિશાળે જાવ સર હે ઓય ભૂખ લાગશે ને બપોરે ના હવે જાઓ જાઓ મોડું થાય છે બસ વહી જાય છે હો હો આવજો ટાટા બાય બાય સાંજે ફરી મળીશું એ તો બે જાય છે હવે હા કરી દો બાણ આપણે કરી દીધો દરવાજો અને હવે આપણે થોડોક કરી લેવી નાસ્તો જો મારા ઉદાહરણ જો કેવા બધા હજી માં જો પથારી બથારી બધું એમનામ પડ્યું જો નાસ્તો કરવાનું હાલો હવે થોડીક વાર પછી મળીએ ત્યાં સુધી બાય બાય હેલો મિત્રો જો પાણી આવ્યું છે ને આપણે જોતા આવ્યું ટાંકી ભરાઈ ગઈ છે ને પહેલાં એમ કહ્યું કે હું કેવી લાગુ છું જો મસ્ત મજાની સાડી પહેરી વાળી છે ને એ ધોઈને મસ્ત તા તો આપણે આવી ગયા ટાંકી આગળ થોડીક ભરાણી છે અને થોડીક અધૂરી છે તમે આને શું કહો અમે તો ટાંકી કહીએ કાં કુંડી કહીએ કોઈ બી કહી શકીએ છીએ આપણે અને જો મેં આજે આટલા બધા કપડાં ધોઈને સુકાઈ દીધા છે સુકાઈ ગયા કે નહીં સુકાણે કંઈ ખબર નહીં જોઈ અને આપણે થોડું અરીસામાં પણ જોઈ કેવીક લાગુ છું લાલી પાવડર લગાવ્યો છે કાળું કાળું બતાવીશ પણ આ લાગતી કા અને જો ફેનિલ આજે પણ ઘરે નથી આજે પણ નિશાળે જ ગયો છે અને ફેનિલ વગરનું બધું જો ખાલી ખાલી લાગે છે જ્યાં પીડ્યું હોય ને એમ જ પીડ્યું વસ્તુ બધું જો એક પણ આમ વગાઈ નથી કરી સાંજે આવે ને ત્યારે થાય ત્યાં સુધી બધું આમનામ જ પીડ્યું રહે અને રોજની જેમ પાછું મારે સીવવાનું છે હાલો આપણે ઘડીક સીવવાનું કામ કરીએ પછી થોડીક વાર પછી મળીએ ટાટા જો ગમે એટલું સીવું તો ખૂટતું જ નથી સીવવાનું 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 તે દિવાળી ઉપર તો એટલું સીવું છે તે બાકા ચીકી બોલાવી દેવી છે જો ઓણ તો સીવી બાકા ચીકી બોલાવી દો અને હવે આપણે મેળ્યા છીએ સિલાઈ કરવા જો મસ્ત મજાની આમાં છે ને હંસો બહુ ફૂલ આવવા મળે જરીક પગ દબાવીએ ને તો સીધો દોડવા જ મળે જો જોઈ શકો છો જો કેવો ભાગે છે ચકાચક જો 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 અરે બાપા રે એમ તો સીધા યાદ આવ્યું હાલો પાણીનું આમ જો ભરાઈ ગયું છે લે તો ભૂલી જ ગઈ હાવ પાણી સલકાઈને વીવી ગયું આમ જો લે અરે ભગવાન ખબર જ ન રહે પણ આપણે સાચું વાતોમાં પાણી ભરાઈ ગયું તો ફૂલ પાણી આવે છે પણ 2 દિવસથી પાણી જ ન થાય ના પાઈ દેજો સુકાઈ ગયા બેસારા જો કેટલા દિવસથી વરસાદ ન થાય તો ઝાડવા સુકાઈ ગયા થોડાક ઝાડવાનું પાણી પાઈ દેવી એટલે થોડોક જીવ આવી જાય એને પણ કેમ કે ઝાડવા પાયા નથી ને એટલે હવે આનો વારો નકરું તમારે ન પીવાનું હોય હવે આ ઝાડવાનો વારો જો બેસારા લંઘાઈ ગયા તડકો દેવો પડ્યો ઝાડવા પીવે તો આપણે ત્યાં થોડીક વાર સિલાઈ કરવી
ચલો કૂતરા રોવે છે, કૂતરા બિચારા ખબર ને કેમ એવું. હાલો હવે આપણે સિલાઈ કરવા માંડી, કેમ કે સિયા વગર તો કઈ હાલે નહીં. સિલાઈ આ આપણી હંસો મતલબ આપણો જાનુડી દોડવા મળી, દોડ જ કરે. જો કેવી ભાગે છે ને, બાકી એમ જો અસલ માં પાવડર ને બહુ બતાવશે, લગાવી દીધો સ્મર્ટ પાવડર, બતાતો નથી ને તો કેજો કોમેન્ટમાં બહુ બતાતો હોય ને તો. લાગે છે બોબીન ફૂટી ગયું હોય એવું. જો હા ફૂટી જ ગયું છે. ચાલો આપણે બોબીન ભરી નાખીએ, કેમકે બોબીન ફૂટી ગયું છે. જો બોબીન ફૂટી જાય ને એટલે આવી સિલાઈ આવવા મળી. તો ખરાબ એને ભરી નાખીએ. લો બોબીન તો નથી ખૂટ્યું પણ દોરો ઓલો થઈ ગયો ને એટલે ખરાબ સિલાઈ. અમારે તો જો સીવવાનું થોડીક વાર પછી મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય. હાલો મિત્રો, જો ક્યારની સીવતો હજી તો કઈ સીવાનું નથી, એટલે હવે થોડી ગરમી થવા મળી. હાલો આપણે થોડો બહાર આટો મારીએ. ચલો ચલો બહાર. જો લાગે છે પાણી તો જતું રહ્યું હોય એવું લાગે છે. ભરાય તો ગયું છે, ઝાડવા પણ પી ગયા જો સરસ મજાના. એ તો પાણી જતું રહ્યું, પણ હું ક્યારની બકબક કરીને મને પાણીની થોડીક તરસ લાગી છે, એટલે આપણે માટલાનું પી લઈ. કેમ કે આપણે તો માટલાનું જ પાણી હાલ્યો, દેશી ભાઈ દેશી. હાલો હું પી લો પાણી. આપણે પી લીધું છે પાણી. હવે થોડીક ભૂખ પણ લાગી છે ને નાસ્તો પણ થોડોક કરી લેવી. હાલો થઈ ગઈ છે તૈયાર, જો તમે જોઈ શકો છો. પણ હજી એક વસ્તુ બાકી છે, આપણું ફેવરેટ લીંબુ નાખી દેવી, કેમ કે મને તો જો ખાટી જ મજા આવે. લીંબુ નાખું તો મોઢામાં પાણી આવી ગયું. હાલો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ, અને એક ફાડું આપણે મૂકી દઈએ, કેમ કે પછી કામ લાગે ને. બધું બગાડી તો ન નખાય. હવે લઈ લેવી ચમચી. આપણી તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ભેળ. સવાણામાં ઇમનામ ન મજા આવે, એટલે ડુંગળી લીંબુ નાખ્યું ને એટલે ભેળ જેવું થશે, એટલે મજા આવે. ચટણી નથી નાખી. હાલો થોડીક ખાઈ લઈ, ત્યાં સુધી થોડો બ્રેક લઈએ. બાય બાય ટાટા. આમ જો ભેળ ખાવું, ન ભાળ્યું હોય એમ. બહુ ભૂખ લાગી છે એટલે ખાવા જ મળીશ, કેમ કે 10 દીની ભૂખી હોય કેમ ખાવા, એમ ખાવા મળી છે. ભૂખ લાગી હોય બહુ નથી. ભૂખ લાગે એટલે ઉઠા બહાર નીચે ખાવા બેઠે તો મજા આવી, એટલે પાછળ આવી જાય આપણે પેસ્ટલ જગ્યાએ. તમારે ખાવી છે તો તમે પણ આવી જાઓ. આપણી ભેળ થઈ ગઈ છે પૂરીને. જો મેં સિંગના દાણા નથી ખાધા, મને ન ભાવે ને એટલે તારીને રાખી દીધા. ચલો આપણે હવે પાણી પી આવી થોડુંક. ચાલો મિત્રો, સીવાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આજના વિડીયોમાં એટલું. કાલ ફરી મળશું. ને હા, લાઈક સબસ્ક્રાઈબ और શેર કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય. મિત્રો, સીવાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે જમવાનું